નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। આમોદ તાલુકાના ભીમપુરા ગામે આવેલ હઝરત માસૂમ બાલા પીર બાવાના ઉર્સ શરીફની ઉજવણી। આમોદ તાલુકાના ભીમપુરા ગામે હઝરત માસૂમ બાલા પીર બાવાની ઉર્સ શરીફની ઉજવણી હિન્દુ મુસ્લિમ સંપ્રદાયના શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવેલી હતી। આમોદ શહેરથી 1 કિલોમીટરના અંતરે આવેલા ભીમપુરા ગામે સુપ્રસિદ્ધ હઝરત માસૂમ બાલા પીર બાવાની દરગાહ શરીફ ઉપર શ્રદ્ધાઓની હાજરીની વચ્ચે પરંપરાગત રીતે શાનદાર અને ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી। વર્ષોથી નિયમિત ભાગ લેતા હિન્દુ સંપ્રદાયના શ્રદ્ધાઓએ હાજરી આપી સાંપ્રત સમયમાં કોમ વચ્ચે વેરઝેરનું સર્જન કરનાર માનવતાના શત્રુઓને એક અનુપમ સંદેશ આપી કોમી એકતાનો દીપ પ્રકાશિત કર્યો હતો અને ધન્યતા અનુભવી હતી। માસૂમ બાલા પીર બાબાની દરગાહ શરીફને રંગબેરંગી રોશનીથી સળગાવવા સાથે સમગ્ર વિસ્તારનું વાતાવરણ સંધ્યાનાણે આહલાદક થઈ જવા પામ્યું હતું। મુસ્લિમ વર્ષના માહે રાઉબલ અવલના 21મા ચાંદ હઝરત માસૂમ બાલા પીર બાવાના સંદલ શરીફનું દરગાહ ખાતે ભારે ઉત્સાહ સાથે કરવામાં આવ્યું હતું। માસૂમ બાલા પીર બાવાની બજાર શરીફ ઉપર સૈયદ મુનાભાઈ તથા દ્વારા સલાટો સલામ અને દુઆઓ સાથે સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવી હતી અને ન્યાઝનું વિતરણ પણ કરવામાં આવેલું હતું। દરગાહ શરીફના આયોજકો દ્વારા ખડે પગે ઊભા રહી જહેમત ઉઠાવી સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરેલું હતું। રિપોર્ટર રવિ સૈયદ સાથે મકસૂદ પટેલ, તહેલકા ન્યૂઝ, આમોદ। આજે તારીખ 24 સપ્ટેમ્બર 2024 મુતાબિક ઇસ્લામિક ચાંદ 20 રબીઉલ નૂર વર્ષોથી પરંપરાગત રીતે જે માસૂમ બાલા પીર સરકાર ભીમપુરા સ્થિત દરગાહ શરીફ આવેલી છે એનો ઉર્સ હર્ષોલ્લાસની સાથે આજે પણ તમામ અકીદતમંદોએ મળીને હર્ષોલ્લાસ સાથે એમનો ઉર્સને મનાવ્યો અને અલ્હમ્દુલિલ્લાહ ઘણા બધી તાદાદના લોકો અહીંયા આવી અને પોતપોતાની મનોકામનાઓ સરકારની બારગાહમાં રજૂ કરી। અલ્હમ્દુલિલ્લાહ એક કોમી એકતાનું સ્વરૂપ અહીંયા જોવા મળે કે તમામ કોમના લોકો અહીંયા એકત્રિત થઈ અને સરકારની બારગાહમાં નઝરોનિયાદ ભંડારો સરકારનો નઝરોનિયાદના તોફાત પેશ કરી અને અલ્હમ્દુલિલ્લાહ સરકારની બારગાહમાં આપની મનની મુરાદો અહીંયા રજૂ કરી છે અને અલ્હમ્દુલિલ્લાહ આજે અમે હર્ષોલ્લાસની સાથે વર્ષોના જેમ આજે પણ અમે સરકારનો ઉર્સ મનાવ્યો।